નમસ્કાર દર્શક મિત્રો, મિરર ઓફ ધી વર્લ્ડમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। 8.13 લાખ ઉપરાંતના વાલ્વ સહિતની ચોરીના ગુનાના આરોપીને ઝડપી પાડતી જવાહરનગર પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર કેન લાઠિયાના માર્ગદર્શન હેઠળ તાબાના અધિકારી કર્મચારીઓની અલગ અલગ ટીમ બનાવીને જરૂરી સૂચના આપેલ। જે સૂચના આધારે અલગ અલગ ટીમો પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં રહી વોચ તપાસ માહિતી દરમિયાન બાતમી હકીકત મળેલ કે કોયલી ઇન્દિરાનગર ચરામાં રહેતો સતીશ ઉર્ફે સત્યો નાનો L&D કંપનીમાંથી ચોરી કરી ચોરેલ મુદ્દામાલ પોતાના ઘરની પાછળ આવેલ કેરિયરમાં સંતાડેલ છે અને એક નંગ વાલ્વ અને પ્લાસ્ટિકની થેલીમાં લઈને વેચવા માટે વાહનની રાહ જોઈ હાલમાં રિલાયન્સ ગેટને 7 આગળ ઉભેલ છે, જેને શરીરે કાળા કલરનો શર્ટ અને કાળા કલરનું પેન્ટ પહેરેલ છે। જે મતલબની આધારે બાતમીવાળી જગ્યાએ જઈ તપાસ કરતા ઉપરોક્ત વર્ણનવાળો ઇસમ હાજર મળી આવેલ, જેથી તેને કોર્ડન કરી તેની પાસે રહેલ એક પ્લાસ્ટિકની થેલીમાં જોતા એક SS નો વાલ્વ મળી આવેલ, જેને પાસે કોઈ બિલ કે કોઈ આધાર પુરાવા હોય તો રજૂ કરવા જણાવતા તે સંતોષકારક જવાબ આપતો ન હોય, જેથી વિશ્વાસમાં લઈ પૂછપરછ કરતા ઇસમ પોતાના મનોબળથી તૂટી ગયેલ અને તેણે ગઈ 24 સપ્ટેમ્બરે સાંજે 6 વાગ્યાથી તારીખ 25મી સપ્ટેમ્બરના રોજ બપોરે 1 વાગ્યા દરમિયાન રડોલી ભાતીજી મંદિર પાસે રેલવે સ્ટેશન રોડ ખાતે આવેલ ઓરિએન્ટલ મેન્યુફેક્ચરિંગના ખુલ્લા કમ્પાઉન્ડમાંથી પોતે અને અન્ય ઇસમોને ભેગા મળી અલગ અલગ સાઇઝના વાલ્વ કુલ નંગ 24, જેની કિંમત ₹8,13,560 ગણી શકાય તેવી ચોરી કરેલાની કબૂલાત કરેલ છે।